નમસ્કાર. મોતનો મેળાપ લેખક પન્નાલાલ પટેલની સરસ મજાની ગુજરાતી વાર્તા. કાલે પહેલો ભાગ આપણે સાંભળ્યો, આજે બીજો ભાગ શરૂ કરીએ. પહેલા ભાગમાં આપણે પાત્રનો પરિચય જોયો હતો. મંગળી અને કનકો બંને જંગલમાં રોજ મળે છે. બકરા ચારવા અને બળદ ચરાવવા એ બંનેનું કામ છે. આગળ વાર્તા સાંભળીએ. ઓહો, એમાં ઢીલી હું થઈ જા. ભૂત ભેડું રેવું ને હટવાડાથી બીવું એ કાંઈ દન વાર્તાઓ હે? કનકાએ કહ્યું અને બાજુમાં મૂકેલું તીરકામઠું લેતા બોલ્યો, લે બોલ હેન્ડ, કેને તાકું? કઈ ચડાવ્યું અને ચૂપ રહેલી મંગળીને ફરી ફરી પૂછ્યું, ભાડને? મંગળીએ હાથ લાંબો કરતા કહ્યું, પેલું વડલાની ટોચ પર પાનું ફરફરે હે ને, એને વેંધે તો ખરો તાકોડી ગણું. મંગળીએ મશ્કરીના રૂપમાં કહ્યું. મંગળીએ હાથ લાંબો કરતા કહ્યું, પણ કનકો તો ગંભીર હતો. પેલું નદીની પા વાયરામાં ફરફરે હે ઈ ને? અને તીર તાકવાની તૈયારી કરી. મંગળી હજુ પણ મશ્કરી જ સમજતી હતી. અરે રેવા દે ને, અમથા મૂછના પાણી હું કામ એઠા પાડે? એ તો ન વિંધાય, હું તને બીજું કહું. પણ ત્યાં તો મંગળીના મેણાથી વિંધાઈ ચૂકેલા કનકાએ આંખોમાં જીવ લાવી બાણ છોડ્યું. પાંદડા સાથે મંગળીનું હૈયું પણ વિંધાઈ ગયું. મંગળી ખુશ ખુશ થતા બોલી ઉઠી, કનકા, તારી આઈએ જબરો પરમાણ કર્યો હો. કનકા, તારી આઈએ જણ્યો પરમાણ હે હો. દિવસ નમતા જતા બેઉ જણ ભાનમાં આવ્યા અને ભાથું ખાવા બેઠા. કનકાએ વડના પાનાનો પડિયો બનાવી આપ્યો અને મંગળી થોડે છેટે કલરવ કરતી નદીમાંથી પાણી લેવા ગઈ. કનકો એની પીઠનું જાણે પહેલી વાર તાકતો હોય ને એમ તાકી રહ્યો. તેને મંગળી સાથે પરણવાની ઈચ્છા થઈ આવતા બબડ્યો, આ તો બાપડી કઈ ના ની પાડે, પણ 2 વીઘો રૂપિયા ક્યાંથી લાવવા? અને હિસાબ ગણવા લાગ્યો. બામણના રૂપિયા અખાતરીએ વળી રહે ને ફેર 1 વીઘ રૂપિયા ઉપાડવું, પણ બીજી 1 વીઘનું હું? વળી તેને મંગળી સાથે નાસી જવાનો વિચાર આવ્યો. પણ ખુદ ઠાકોરની પણ સામે થનાર મંગળીનો બાપ એને જરા ડર લાગી ગયો. આ સિવાય આ નાસી જવાની બાબતમાં મંગળી સહમત થાય કે કેમ ઈ પણ સવાલ હતો. લે પાણી. મંગળીએ કનકા આગળ પડ્યો ધર્યો. કનકાએ લાંબા વાળોમાં આંગળા નાખી બેધ્યાન પડે જ પાણી પીધું અને વડના મૂળિયાનું ઓસીકું કરી માથું ખંજવાળતો પાછો વિચારે ચડ્યો. કેમ, જુઓ પડી હે કે હું? એક જુ કાઢે તો મારે તને કાલ મેળામાંથી કોહો લઈ આવવી જા, ને ની તો તારે મને પીહે બાંધવા ગોટા લઈ આવવા. બોલ કબૂલ? કબૂલ જા, કઈ મંગળી કનકાના ગરદનિયા ફેંદવા માંડી. કનકાના મગજમાં મંગળીના હાથના ઝેર ચડ્યા અને એ ઊંઘી ગયો. સાંજના આવતીકાલે મેળામાં ભેગા થવાની એકબીજાને કબૂલ આપી બંને છૂટા પડ્યા. મેળાને બીજે દિવસે છૂટા પડતા કનકાએ કહ્યું, મંગળી, આજકાલ ખેડની જરા તડામાર હે ને તે હારું વાઢવાય આવડે એટલે મારાથી બળદ સારવા નહીં અવાય, પણ તું કોક ફેરા ગામમાં વાણિયાને તાં કે એમ આવે તો મને મળજે. મંગળીએ પડી જતા મોહે કહ્યું, હારું. અને ત્યાર પછી કોઈ વાર મંગળી કનકાને મળી પણ આવતી. એટલામાં શિયાળુ વાવણી પછીના નવરા દાહડા પાછા આવી લાગ્યા. બળદ ચરાવવા આવતા કનકાનો સૂરજ એ જંગલમાં ઉગતો ને મંગળી સાથે વાતો ને તોફાનમાં જ આથમતો. રાત ખેતરને ઝાકળીએ તેની યાદમાં પૂરી થાતી. પણ એક દિવસ સમય થવા છતાંય ન મંગળી દેખાણી કે ન બકરા દીઠા. કનકાએ અધીરા મનને પટાવવા 1-2 ગાણા ગાયા, પણ તો એ આંખે વધાઈ ન ખાધી. આખરે વડની ટોચે ચડી મંગળીના ઘરની દિશા તરફ બતકની પેઠે ડોક ઊંચી નીચી કરી આંખોને ઝીણી પહોળી કરી જોવા લાગ્યો.
અને દૂર એક ટેકરી પર બકરા દેખાતા ધડકતે હૈયે ત્યાં જઈ પણ જોઈ આવ્યો, પણ મંગળી ન નીકળી. આખરે એણે આજ કાં તો એનો ભા બકરા ચરાવા ગયો હે, કાલે આવહે એમ બબડીને હૈયાને ટાઢું પાડ્યું. બીજો દિવસ પણ ખાલી ગયો અને એમને એમ 8 દિવસ સુધી મંગળીને ન દેખતા તે અકળાઈ ઉઠ્યો. હર્યું ભર્યું જંગલ તેને ઉજળ લાગવા માંડ્યું. વસંતના તાજા વાયરા તેને ઝેર સમાણા થઈ પડ્યા. મંગળીને ઘેર જઈ તપાસ કરવાની ઈચ્છા થતા બુદ્ધિ બોલી ઉઠી, હત ગાંડિયા, આટલા દન ભેગો રહ્યો ને એનું ઠામ ઠેકાણું પૂછ્યું નથ. ત્યાં હૈયાએ જવાબ દીધો, જાણું કે વેડા આવહે. ત્યાં તો આશા બોલી, હેન તો ખરો, એ જતી તી એ દિશામાં. મંગળીનું ઘર તે કાંઈ છાનું રહે. અંતે પગને દિશામાં દોરાયા. એકાદ ગાવ ગયા પછી ટેકરી પર એક છાપરું દેખાણું. વળી બાજુના મંદ વહેતા ઝરણાને કિનારે ખોતરેલી એક કુઈ આગળ 2-3 બૈરા જોઈ કનકો પ્રશ્નોને ગોઠવતો ગોઠવતો ત્યાં પહોંચ્યો અને એક બાઈને પૂછ્યું, હે બેની, પેલી મંગળી કી રહે? ક્યાંથી આવો વીરા? વાલા ખરેડીની મંગળી કે કોઈ બીજી? એના ભાનું નામ તો હું જાણતો નથ. પેલા ભાઈએ બીજી બાઈઓ સાથે પૂછગાછ કરતા જવાબ આપ્યો, ઈ તો વીરા આજ 8-10 દીથી ઉચાડા ભરી ગયા હે. કનકાને ક્યાં ગયા છે એવું પૂછવાનું મન થયું ત્યાં તો પેલી બાઈઓએ અંદર અંદર વાત કરતા સાંભળી. તું નહીં જાણતી હે? ઠાકોર એ બચાડા વાલા ડોકરા વાહે આજકાલ કરતા 5 વરહથી ખાઈ પીને પડ્યો હે. છેવટે અડધી રાતે ઉચારા ભરી કોણ જાણે કઈ પાર ઉતરી પડ્યો. વાલો ડોકરો તો આપણા પાડાનું નાક ઉતો. કનકાના પગમાંથી રહી સહી તાકાત પણ ઓગળી ગઈ. લમણે હાથ દઈને ત્યાં ને ત્યાં બેહી પડ્યો. પેલી સ્ત્રીઓએ પણ માથે બેડા લીધા ને જતા જતા એકે કહ્યું, કેમ વાટમાં બેઠા વીરા? હેંડો ઘેરે. ના, હું તો બળદ ચારવા આવ્યો હું, કનકાએ કહ્યું અને સૂના મૂકેલા બળદોનું ધ્યાન આવતા ઉઠ્યો. વીરા, રોટલા વેડા થઈ હે, ખાઈને જાજુ, બાઈએ કહ્યું. ના ના, બળદ ઉવા હે, હું તો જાઉં, કેતા કેતા કનકાએ ચાલવા માંડ્યું. ત્યાર પછી તો કનકાએ વડની વડવાઈઓના હિંચકા જોવામાં, ઝરણાને કિનારે બેસી ઘણીવાર મંગળી સાથે ખાધેલા ભાથાના સ્થાને, મંગળીને ગમી ગયેલા પેલા હરણીના બચ્ચા જોવામાં અને એમ દરેક પરિચિત જગ્યાએ મંગળીના સહચારના પ્રસંગો યાદ કરી વસંતના દિવસો પૂરા કર્યા. અને ઉનાળો પણ આવ્યો. પણ તેને વૃક્ષોની કુંજો કે જ્યાં મંગળી સાથે ગોઠડી બંધાઈ હતી તે સૂની ધકધકતી લાગવા માંડી. ઝરણાના નીર એકલા ને નહાતા જાણે બચકા ભરવા લાગ્યા. એ ઘણીવાર ઊંચા વૃક્ષોની ગગનગામી ટોચો પર ચડી ચારે બાજુ કાગડાની ડોકે અને સમડીની આંકે કેટલી વાર સુધી જોયા કરતો. અને આમ ભાન ભૂલ્યો બની 1-2 વાર બળદ પણ ખોઈ બેઠેલો, જે અડધી રાતે મહા મુસીબતે 2-2 ગાઉ પરથી જડેલા. ઘણી વાર છગનરાય તેને ટોકતા, કનકા, તું તો દાડે દાડે આળસુ થાતો જા. કોકદન બળદ ખોઈ બેસે છે, કોકદન વાળતા વાળતા થાકી જાય, આમ કરે તો મને ન પોહાય. અને એક દિવસ કનકાને મળવા આવેલા તેના ડોસાને પણ વાત કરી, ડોહા, તમારો નાનકો તો ગુમ થઈ ફર્યા કરે છે, કામમાં પેલા જેવી ચીવટ નથ. ડોસો પુત્રનું દિવસે દિવસે ગળી જતું શરીર અને વિલાઈ જતા વદન માટે વહેમ ખાતા બોલ્યો, કાંઈ વળગાડ બળગાડ લાગ્યો એમ લાગે છે. આ અખાત્રી કેડે ઘેરે લઈ જઈ કડાકૂટ કરાવવી પડશે. પણ આ મારું ભેળાય છે એનું હું? છગનરાય બોલ્યા, તો ભાઈ સાહેબ, હવે કો તો એને હાટે હું રહું, બીજું તો હું થાય? હા, તો રહેવું જ પડે. આટલા ઘઉંના ખડા પૂરા કરી એને લઈને જ જાજો. રૂપિયા લીધા હતા, ડોસાથી ના કેમ પડાય? વળી ઘેર કોદરાનો રોટલો ખાવો પડે એના કરતા મકાઈનો મળે તો હું ખોટો. વાર્તાનો બીજો ભાગ અહીંયા પૂરો કરીએ.
ગ્રામ્ય પ્રજા એના વાયદા વચનો પોતાના દીકરાને બ્રાહ્મણની વાડીએ બળદ ગાડું ખેંચવા માટે અને વાડીની મજૂરી કરવા માટે 20 રૂપિયાની ઉધારી કરીને 1 વર્ષના કામ માટે મૂક્યો હતો. બાપ એને મળવા આવે છે અને જે બ્રાહ્મણ જેનું ખેતર છે એ ફરિયાદ કરે છે કે ભાઈ તમારો દીકરો બરાબર કામ નથી કરતો. વાર્તામાં આગળ શું બન્યું એ જાણવા માટે કાલની વાર્તા એટલે કે ભાગ 3 સાંભળશું.